રાજકોટમાં વોકાર્ડ હોસ્પિટલ પર દર્દીનું ઓપરેશન કર્યા વગર જ રૂપિયા ખંખેર્યાનો આરોપ લાગ્યો। રાજકોટની નામચીન વોકાર્ડ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। અહીં એક દર્દીએ આરોપ લગાવ્યો છે કે તેમનું ગાદીનું ઓપરેશન કર્યાનો હોસ્પિટલે તેમને જણાવી દીધું, પરંતુ ખરેખર હોસ્પિટલે ઓપરેશન કર્યું જ નથી। ચોંકાવનારો આ દાવો દર્દી અને તેના પરિવારે રિપોર્ટના આધારે કર્યો છે। ગાદીના ઓપરેશન બાદ પણ દર્દીને દુખાવો રહેતા તેમણે અન્ય હોસ્પિટલમાં બતાવ્યું, જ્યાંથી રિપોર્ટ કરવાનું કહ્યું। જોકે જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે ડોક્ટર અને દર્દી બંને ચોંકી ગયા, કારણ કે રિપોર્ટમાં ગાદીનો ઘસારો જેમનો હતો તેમનો તેમ જ છે। એટલે કે દર્દીના પરિવારે આરોપ લગાવ્યો છે કે વોકાર્ડ હોસ્પિટલમાં તેનું ઓપરેશન થયું જ નથી। હોસ્પિટલના સત્તાધીશોએ તેની પાસેથી ઓપરેશન કર્યા વગર જ 70,000 જેટલા રૂપિયા ખંખેર્યા। જ્યારે આ મુદ્દે દર્દીએ હોસ્પિટલના સત્તાધીશો સાથે વાત કરી તો તેમણે રિફંડ આપવાની વાત પણ કરી હોવાનો દર્દીના પરિવારે દાવો કર્યો। દર્દીના પરિવારે એવો પણ આરોપ લગાવ્યો છે કે ઓપરેશન બાદ દર્દી ચાલી નથી શકતા, જેના કારણે તેમણે નોકરી ગુમાવવાનો વારો આવ્યો। બીજી તરફ હોસ્પિટલ તંત્ર અને જે ડોક્ટરે ઓપરેશન કર્યું તેમનો દાવો છે કે ઓપરેશન કરાયું છે અને જે રિપોર્ટમાં દેખાઈ રહ્યું છે તે ગમે તે વ્યક્તિની ગાદીના ઓપરેશન બાદ જોવા મળે છે, તે સામાન્ય છે। આ ઉપરાંત રિફંડ આપવાની વાત પણ હોસ્પિટલના સત્તાધીશોએ નકારી કાઢી હતી।